મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો આજે ફ્રેશ થઈને હવે હું આવી ગઈ છું નીચે. તો હવે ભગવાનને પ્રે કરીને આપણે આપણા કામ પર જઈશું. તો હવે આજે હું તમને મારા બ્લોગમાં બતાવીશ એક નવું સદસ્ય મારા ઘરનું. તે છે મારી સિસ્ટર. હેલો પાયલ. હાય ગાઈસ. તારું મોઢું તો બતા. તો આજે છે ને પાયલ બનાવે છે વ્હાઈટ સોસ પાસ્તા. તો આજે આપણે એને જ પૂછી લઈએ કે શું રેસીપી છે પાસ્તાની. પાયલ બેન કહેશો જરાક? નહીં. કેટલી વાર લાગશે પાયલ? ચાલ ને મારા જલ્દી જમીને જોબ પર જવા. 5 જ મિનિટ. મેગીની જેમ 2 મિનિટ તો નહીં કહી શકાય. છે ને ગાઈસ, મારી સિસ્ટર આવ્યા પછી મને અહીંયા કિચનમાં એટલો સપોર્ટ મળે છે ને, આઈ એમ સો હેપી. તો આ અમારા વ્હાઈટ સોસ પાસ્તા રેડી છે. કેવા લાગ્યા પાયલ પાસ્તા? જોરદાર. તમારા સાથે મારી બહેન પણ બેસી ગઈ છે જમવા માટે. આ માણસ છે ને યાર, બધામાં ના હોય ચાટ મસાલો. એવરેસ્ટ ચાટ. क्या बोला तूने? एवरेस्ट चाट मसाला परफेक्ट. आपके खाने को बनाए मजेदार. આજે છે ને રેવીને થોડું આજે આવવામાં લેટ થઈ ગયું છે એટલે અમે જમવા બેસી ગયા છીએ, પણ ભાવતું નથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? રેવિન વગર એમ કે રેવીન વગર. અને આજે એના વગર કોઈ તારક મહેતા પણ ચાલુ કર્યું નથી. હું કરું છું. આપણે થઈ ગયા છીએ હવે રેડી. આટલું એન્ટરટેનમેન્ટ કર્યા બાદ હવે રેડી થઈને નીકળી જઈએ છીએ જોબ પર. બાય પાયલ. જો મસ્ત વાસણ કરે છે. ચલો. આ છે અમારો ઘરની બહારનો વ્યૂ. અત્યારે તો વરસાદ પડે છે, તમે જોઈ શકો છો. ઓહ, થેન્ક યુ પાયલ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો હવે આપણે જઈશું જોબ પર. તો હું નીકળી ગઈ છું જવા માટે. મસ્ત વરસાદ આવે છે. અત્યારે વાગ્યા છે સાંજના 5. મારે હમણાં નાઇટ શિફ્ટ હોય છે એટલે ત્યારે 5 વાગે નીકળીશું. મને હવે કલાક થશે ત્યાં પહોંચવા માટે. હું જાઉં છું સેન્ટ્રલ લંડન. અરે આ તો ગજબ થઈ ગયું. હમણાં વરસાદ હતો, અત્યારે બંધ થઈ ગયા. હવે તો આપણે હવે છત્રીની જરૂર નથી. છે ને મસ્ત વેધર. તો આ બેસ્ટ વ્યૂની સાથે જ આપણો અહીંયા બ્લોગ ફિનિશ કરીએ. તો બાય બાય ગાઈસ.